તો સુરતમાં ઠંડીની વચ્ચે હવા પ્રદૂષણમાં પણ વધારો થયો અને સુરતમાં સરેરાશ AQI જે છે તે 289 ને પાર પહોંચ્યો છે। ખટોદરામાં 250 AQI અને અલથાણમાં 200 AQI નોંધાયો। વેસુ VIP વિસ્તારમાં 209 અને પાંડેસરામાં 205 AQI નોંધાયું છે, જ્યારે સુરતના સચિન વિસ્તારમાં 199 AQI નોંધાયો, જ્યારે કતારગામમાં 220 AQI સામે આવ્યું છે। આમ એર ક્વોલિટી ઇન્ડેક્સ જેમ જેમ પ્રદૂષણ વધી રહ્યું છે તેમ તેમ વધુ આવી રહ્યું છે અને સુરત શહેરમાં લગભગ દરેક વિસ્તાર એવા છે કે જ્યાં 200 થી વધારે AQI નોંધાયું છે। આ તરફ બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતા ધારાસભ્ય મેદાને આવ્યા। ગોકળ ગતિના કામથી ધારાસભ્ય વિમલ ચુડાસમા અકળાયા છે અને GUDCના જે એન્જિનિયર્સ છે તેમનો જાહેરમાં તેમણે ઉધડો લીધો હતો। વેરાવળમાં બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતા ધારાસભ્યએ રોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું અધિકારીઓને કે વાહન ચાલકોને અને સામાન્ય લોકોને કેટલી તકલીફ પડી રહી છે। 1.5 વર્ષનું કામ 3.5 વર્ષે પણ પૂરું નથી થયું, જેના કારણે અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા। આ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેના કારણે રોષ વ્યાપ્યો છે। GUDC હસ્તક 2 રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। 1.5 વર્ષની ટાઈમ લિમિટ હતી, પરંતુ 3.5 વર્ષ થઈ ગયા છે, હજી પણ જે કામગીરી ઠેરની ઠેર જ છે। એન્જિનિયર નયન પરમારે દલીલ કરતા ધારાસભ્ય અકળાયા હતા। જે ટ્રેન આવશે ને જ ટ્રેન અહીંયા ચડાવવાનું. તો અહીંયા કરો ને રેડી છે તો આ